ના ના બીબી ઉપર નહીં. વરરાજા પણ એને આખી જોડીને શું કહેવાય? કપલ. કપલ ના પણ લગ્ન દંપતિ. દંપતિ. અને ફરીથી એક વખત વ્યૂઝ બતાવું કેમ કે મને આનો વ્યૂઅર્સ બહુ જ મજા આવી જોવાનો, બહુ જ ગમ્યો. જોઈ શકો છો તમે. मतलब कि ये पूरा शॉपिंग सेंटर ही नहीं, यहाँ लोग ये लोग ही आते हैं. ये भी बुढ़िया देखो. हाँ सो करो. તો હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ઉદયપુર. અમારી સાથે છે પીવી બોપલ. ફરીથી એકવાર એમના ધર્મપત્ની થવાની તૈયારીમાં છે અને એના માટે જ અમે જઈ રહ્યા છીએ કે ધર્મપત્ની જલ્દી જલ્દી થઈ જાય. બરાબર ને? અમારી સાથે છે, શું નામ છે ભાઈનું? હા, ઉત્પલભાઈ. ઉત્પલભાઈ જે આપણી ગાડી ચલાવશે. ગાડી આ નહીં ચલાવવા આજે કેમ કે આજે આ ભાઈ થાકી જવાના, કેમ કે ઉદયપુર જવાનું છે એટલે હાથી ના ચાલે આટલું. બરાબર ને? તો છેક સુધી જોતા રહેજો વિડીયો. આગળનો સફર તમને બતાવતા રહેશું. તો મળીએ આગળ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ફોટોશૂટ માટે, પ્રી વેડિંગ માટે આવી ગયા છીએ અને તમે અહીંનો નજારો જોઈ શકો છો અને આ બે કપલ્સને પણ જોઈ શકો છો. હી 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 કરે છે ચાલુમાં. લોકેશન બોસ એક નંબર છે પ્રી વેડિંગ માટેનું. ઉદયપુર બાહુબલી હિલ્સ. પીવી બોપલનું પ્રી વેડિંગ શૂટ ચાલી રહ્યું છે. શું કેવું પીવી બોપલ તમારું? પીવી બોપલ કઈ નહીં બોલે અત્યારે. હવે અહીંયા થોડો ઘણા ફોટાસ લઈશું, ફોટો શૂટ કરશું. પછી બીજા લોકેશન પર હજી ચા નાસ્તો નહીં કર્યો અને સવારના વાગી ગયા છે 7. બરોબર, 5 વાગે પહોંચ્યા, નહીં ધોઈને સીધા અહીં લાવી દીધા. એટલે બહુ ખરાબ રીતે અમારી જોડે અમારો હાલ ખરાબ છે બહુ. જોડે કરવાનું એ આવો આવો મહેમાન. સાંભળો, તમે છે ને આઈસ પહેલા કરી હશે અને ફેસ પછી આવ્યો. આઈસ સાથે આઈસ સ્ટેડી જ રાખવાની, ફેસ સાથે સાથે આમ ફેરવો એમ. બરાબર? બતાતા તમે નીચે આવતા લોકો જોતા આવતા જતા લોકોને જોતા હતા. બરોબર. સો ગાઈઝ, અમે લોકો બાહુબલી હિલ્સ ઉપર હતા અને હવે નીચે આવી ગયા હતા અને હવે અમે જઈએ છીએ બીજા લોકેશન પર. ના, હોટલ ઉપર જઈએ ને. હોટલ પર જઈશું. અમારા જે આ શું કહેવાય? ના ના બીબી ઉપર નહીં. વરરાજા પણ એને આખી જોડીને શું કહેવાય? કપલ. કપલ ના પણ લગ્ન. દંપતિ. દંપતિ. अरे कहना क्या चाहते हो? લગ્નનું જોડું. લગ્નનું જોડું. ટૂંકમાં મારા ભાઈ ભાભી, સોરી, ब्राइड एंड ग्रूम ले બ્રાઇડ એન્ડ ગ્રૂમ. તો બે જણા પ્રી વેડિંગ માટે અમે અહીંયા આવ્યા હતા રાજસ્થાન, ઉદયપુર. તો અહીંથી પતાવ્યું છે બાહુબલી હિલ્સથી શૂટ. अपनी क्रेटा बताओ. જો આગળ એક બીજી ગાડી જાય કેમેરા માટે સ્પેશિયલ ગાડી. આવી સુવિધા અમારા પીવી બોપલે આપી છે. પીવી બોપલ કંટાળ્યો છે કે ભાઈ કોઈ દાડ શૂટ ના કરે. ભાઈ કહી દે એકવાર જાય જનતામાં. हाँ आया पण बाहुबली हिल्स ઉપર ના આવતા. ચડવાનું હતું ને એટલે ચડવાનું નહીં, પડી જઈને જતા રહ્યો ભોંય પડશો. ખબર નહીં પડે નહીં. હા તો 3 વાર રહી ગયો. અને હવે આપણે ક્યાં જઈએ? કયા તળાવે?
પાલીતાણા. ફતેસાગર સાગર જઈએ છીએ ભાઈ. પાઇપો મારે છે કાકા જેમ તેમ, अबे साले तभी माफ करना. પણ હવે જે કોઈ આપણે નેક્સ્ટ ત્યાં જઈને પહોંચીને કહીશું કે ક્યાં આવ્યા છે ને ક્યાં નહીં, ખબર નહીં કોઈને. બરોબર, તો છેક સુધી બને રહેજો બ્લોગમાં અને આગળ આગળ જોતા રહેજો. લોકેશન તો જોવો યાર, પેલું પાણી કેવું નીકળે છે ત્યાં. કેવું ભાઈ પાછી તમારું? ગાડી ઊભી રહી. જે વ્યૂ છે બોસ. પાર્થિવ હમણાં શું બોલ્યો તું? હા મસ્ત વ્યૂ સારો એમ કહેતો હતો. હે આ શું કર્યું? અલ્યા તું પૂરા માર. ખર્ચો હતો. ખર્ચો હોય ને પૂરો અત્યાર સુધી હું મૂડમાં નતો એટલે. હતો. હા હવે ફૂલ મૂડમાં. ગાઈસ અમે લોકો નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ, કેમ કે હજી સુધી અમે લોકોએ નાસ્તો નથી કર્યો. સવારના 5 વાગ્યાના અમે બાહુબલી હિલ્સ ઉપર હતા બાહુબલી નહીં, બાહુબલીનું અને ભૂખ લાગી હતી તો કંઈ મળતું નહોતું રસ્તામાં. તો હવે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ શોપ માટે. ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે નાસ્તાના સ્ટેશન પર. હાય ગાઈસ, કેવું છે? પહેલી વાર આયા અમદાવાદ, ઉદયપુર. કેવું લાગ્યું? પબ્લિક ને પૂછો, મને ના પૂછો. જો આજના જમાનામાં છોકરીઓ મસાલા બનાવવા અને મસાલો કાકો ખાવા. મીઠો મસાલો દેખાતો નહીં ને કે સૂકો મસાલો આ દે મોટો. ક્યાં મીઠો બટે? આ જો મસાલો મીઠો? વાહ, શું કેવું કાકા? હમણાં શું કરતા હતા? પેલી ગાડી ઊભી રાખીને હોનો મારતા હતા કોકને. હે મને વન માર્યા. તમને સારું લાગે? આ ગાડી કાકા બી ગયા બહુ ફાસ્ટ ગાડી ચલાવો આગળ વાળી. હવે અમારે અહીંથી જવાનું છે 15 કિલોમીટર દૂર, એટલે આરામ મળ્યો નહીં છે. अबे क्या बोल रहा है? पिलियन बोल, पिलियन बोल. આના લીધે અને પછી 15 કિલોમીટર પટાઈને ત્યાં શૂટ કરીને પછી ત્યાં 70 કિલોમીટર દૂર જવાનું, એટલે ફર ફર જ કરવાનું, ટ્રાવેલ જ કરવાનું. એટલે વિડીયો ઠેક થોડી જોડાઈ રહેજો. કેવું મોઢામાં નાખીને જાય છે? આ ત્યાં હાલો એ મસાલો મેં તને આલ્યો જ નહીં મસાલો. નહીં હાલો. મસાલો આલ્યો ને અહીંયા કોનો પડ્યો હતો? આગળ પડ્યો હતો એ? મેં આલ્યો જ નહીં ને મસાલો જ નહીં આલ્યો. અરે આગળ પડ્યો હતો. તો આગળ પડે જ નહીં, આ બધા વાંય પડ્યા. જો આ જો અહીંયા હતો, એમાં મેં કાઢ્યો. जय मारी जय सत मिलेंगे थोड़ी ब्रेक के बाद. સો ફાઇનલી ગાઈઝ અમે બીજી જગ્યાએ પહોંચવાના હતા જે લોકેશન ઉપર, એ લોકેશન પર આવી ગયા છે. તો તમે જોઈ શકો છો એ લોકેશનનો નજારો, જેનું નામ છે, નામ તો મને નહીં આવડતું, આપણે પૂછી લઈએ નામ તો હમણાં. એક નંબર વ્યૂઝ છે, રાજસ્થાન ઉદયપુર. બુટ કરાયો, ખાધા વગર હજી ખાવાનું તો બાકી જ છે. પાણી છે પેલી સાઈડ. આ કયું તળાવ છે? मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो. પુરોહિતો કા તલાવ. આ લોકો હવે તાલાબમાં પડશે. હા હા થઈ ગયો. હા હા, આમ થાવ ને ગામના લખા આમ છે. પેલો દોરો બહાર કાઢી દે, આમ છે ને તમારા મસ્ત લાગશે, લુક આવશે. તો મહારાષ્ટ્રમાં વિડીયો ઉતારી દીધો. વિડીયો નહીં ઉતારતો. અને બાજુવાળા ડીપી મોબાઈલ. ઓકે હા પણ આમ હામું તો જો, કેમેરા તો જો. ચલો ચલો રેડી રેડી. અરે વાહ, આ પેલું કઈ શું કહેવાય, ખાવાનું ગરમ રહે એ નહીં. એલ્યુમિનિયમ ફોઇલ હા એ નહીં, એ જ ચલે એ જ છે, પણ એનું કામ આના માટે બી આવે છે. મોટો ગરમ રે.
ફોટો કરો ભાઈ. સો હવે અહીંયાનું શૂટ ચાલુ છે. આના પછી જમશું, જમવાનું બાકી છે અને જમ્યા પછી ત્રીજું લોકેશન લેવાનું છે. આજના દિવસમાં 3 શૂટ પતાવવાના હતા, તો લાસ્ટ લોકેશન સાંજે રહેશે. ત્યાં સુધી જમશું અને પછી રેસ્ટ કરશું. જમ્યા પછી રેસ્ટ કરશું. તો છેક સુધી જોતા રહેજો વિડીયો. અને ફરીથી એક વખત વ્યૂઝ બતાવો, કેમ કે મને આનો વ્યૂઅર્સ બહુ જ મજા આવી જોવાની, બહુ જ ગમ્યો. જોઈ શકો છો તમે. આ તળાવ છે. આ હાથી છે. મારા જેવો નહીં, હું તો મીડિયમ કહેવાઉં શરીરમાં. અમુક હશે ને હેલ્ધી. સો ગાઈસ, બપોરના વાગી રહ્યા છે 3 અને હવે અમે લોકો હવે ખાવા બેસીએ છીએ. આ માણસના લીધે, ફક્ત ને ફક્ત આ માણસના લીધે. બહુ પ્રી વેડિંગનો શોખ હતો ભાઈના, બધો ઉતરી ગયો. હાથમાં આવી ગયું. શું આવી ગયું? ફાઇનલી જમવા આવી ગયા. બધા ખાવ ખાવ કરતા હતા. ચલો જમવાનું બી આવી ગયું, પછી વાત करते हैं. यहाँ पे मोस्ट ऑफली फॉरेनर बहुत आते हैं, ये आप देख सकते हो. જોઈ શકો છો પણ ફોરેનર છે. અમે લોકો ઘણા ફોરેનર અહીંયા જોઈ રહ્યા છીએ, એક ટુ એક બરાબરથી મારો. તારા પછી મારો જય ભોલેનાથ. અહીંયા પણ ભોલેનાથનું મંદિર છે આપણા રાજસ્થાનમાં પણ. ઓફકોર્સ અને હોય જ પબ્લિક સિટીમાં वीडियो उतारવાનો છે, फोटोग्राफी करवानी है. मतलब कि ये पूरा शॉपिंग सेंटर ही नहीं, यहाँ लोग भूरिये लोग ही आते हैं. ये भी भूरिया, देखो मरना तेरे को डर नहीं लगता? भूरिया काला हो गया. यहाँ पे रह रह के भूरिया काला हो गया है. सो देख सकते हो आप गाइस. एक પછી એક ફોરેનર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે કદાચ અમને પૂછશે, કાં તો કોકને પૂછશે. બોરિયા બોરિયા દેખાવું જોઈએ. બોડી મારી બાજુ કરો, બોડી મારી બાજુ કરો. યસ, ફેસ દેખાવું જોઈએ. યસ યસ, હજુ હજુ. યસ, વેરી ગુડ. યસ, ફોર બેક કિસ. ગાઈસ, તમે જોયું ને ઉદયપુર સ્ટ્રીટ, આ અમારું 3rd લોકેશન હતું, જ્યાં તમને હું બતાવીશ કે આ લોકો શું કરતા હતા. બરાબર. અને અહીંયા કોણ કોણ આવે છે? વધારે કોણ આવે છે? સલમાન ખાન. સલમાન ખાન તો આવે છે, પણ બીજું કોણ આવે છે? અમિતાભ બચ્ચન. ભૂરિયાઓ અમે લોકો ખાસા જોયા. આ એક બે ભૂરિયા આપણી જોડે આવ્યા છે. એ કોણ છે? એ ભૂરિયાઓ જ છે ને, પેલા પાછળ છે બે. મારા કેમેરામેન. અચ્છા. સો ફાઇનલી ગાઈસ, અમે લાસ્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આના પછી અમે વિરામ લઈશું. તમે જોઈ શકો છો. શું વાત કરો? કશું નહીં. ના ના, હા, શું કરો તમને? તમે એનો વ્યુઅર્સ જોઈ શકો છો. પબ્લિક અમારો ભાઈ ચેટિંગ કરે છે, થોડી ઘણી ચેટિંગ. ભૂરિયાઓ જોવા મળે છે. ફોરેનરો અહીંયા વધારે ફરવા આવે છે. અને પ્લેસ પણ મસ્ત છે. જો સામે વ્હાઇટ હાઉસ. હોટલ જો ગાઈસ, ખાલી હોટલ. એક હોટલ છે ભાઈ ઉદયપુરમાં.
સો ફાઇનલી ગાઈસ વરરાજુ થાકી ગયો છે, બધા પણ થાકી ગયા અને આ લાસ્ટ જગ્યા છે ને લાસ્ટ ફોટો કે વિડીયો બનશે એટલે હજી કાલનો દિવસ નહીં, આજના દિવસની વાત છે. આજનો દિવસ અમારો અહીંયા પતશે. સવારના 5 વાગ્યાના જાગીએ છીએ અને આખી રાતના જાગીએ છીએ. સવારે 5 વાગ્યાના આવ્યા છીએ, ફોટોશૂટ કરવાનું ચાલુ કર્યું છે અને હવે પતશે, પેકઅપ હવે થશે, બરાબર. તો આટલી મહેનત થઈ રહી છે ને આટલું બધું અમે શું કહેવાય થાકી ગયા છે, તો એ તમારા માટે મેં બ્લોગ બનાવ્યો છે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હજી વિડીયો થોડો બાકી છે તો આગળ જોતા રહેજો.